Hello students, hope you all are doing well. In previous sessions in EDE, we have discussed about certain institutions that are doing program or conducting programs for the entrepreneurship development, or we can say that supporting or assisting institutions. Fine. એની અંદર જે છે એ તમે નેક્સ્ટ ટુ ઇન્સ્ટિટ્યુશન આપેલી છે, એક તો ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર છે અને અનધર વન તમને સોશિયલ સર્વિસીસની ઇન્સ્ટિટ્યૂટ આપેલી છે, ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ સર્વિસીસ. બરાબર. ઝેવિયર ઇન્સ્ટિટ્યૂટ જે છે એ સ્પેસિફિકલી તમને કહું તો મુંબઈની અંદર આવેલી છે અને આ ઇન્સ્ટિટ્યુશન જે છે એનું કામ નોર્મલી તો લોકોના પ્રોબ્લેમ્સ જે છે એને એવું કહી શકાય કે સોલ્વ કરવાનું કે એવું કહી શકાય કે એ લોકોને ટાર્ગેટ કરવાનું છે. બટ સ્ટીલ અહીંયા તમને અમુક વેઝ આપેલા છે કે જેના થ્રુ એ લોકો એવી એક્સપેક્ટેશન રાખે છે માર્કેટમાંથી કે ભાઈ વધે, બરાબર, એન્ટરપ્રિન્યોર્સ લોકોનો ફ્લો માર્કેટની અંદર વધે. સો ફર્સ્ટ તમને કીધું છે કે ધ ઇન્સ્ટિટ્યૂટ ડેડિકેટ્સ ઇટ્સ સર્વિસીસ ટુ ધી રૂરલ એન્ટરપ્રિન્યોર્સ. રાઈટ. ઇટ જનરલી ઓપરેટ્સ ઇન એસોસિએશન વિથ ધી અધર સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ. બરાબર. કહેવાનો મિનિંગ એવો છે કે એ લોકો સ્પેસિફિકલી રૂરલ એન્ટરપ્રિન્યોર્સ લોકો જે છે એને સર્વિસીસ આપવા માટે અને એની જે છે એ હેલ્પ કરવા માટે ટાર્ગેટ કરે છે. બરાબર. જનરલી જે છે એ એવી જગ્યાએ ઓપરેટ થાય છે કે જે જગ્યાએ અમુક ઓર્ગેનાઇઝેશન, અમુક સોશિયલ ઓર્ગેનાઇઝેશન પહેલેથી જ લોકલી કામ કરતા હોય. બરાબર. અહીંયા આપણે જોઈએ તો ઘણા બધા લોકોએ ઘણા બધા ટ્રસ્ટ અને ઓર્ગેનાઇઝેશનના નામ સાંભળેલા હશે. બરાબર. સદભાવના છે, કેમલ ટ્રસ્ટ ને એવા બધા ઓર્ગેનાઇઝેશનના તમે નામ સાંભળેલા હશે, જેનું કામ સ્પેસિફિકલી સોશિયલ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું છે અથવા તો સોસાયટીના લોકો જે પણ પ્રોબ્લેમ્સ ફેસ કરે છે એને એ ઇશ્યુઝને ટાર્ગેટ કરવાનું છે. ફાઇન. આગળ તમને એવું કીધું છે કે ઇટ હેલ્પ્સ ધી ટ્રેનીઝ ઇન સિલેક્ટિંગ એન્ડ પ્રિપેરિંગ પ્રોજેક્ટ રિપોર્ટ્સ એન્ડ અરેન્જિંગ રિક્વાયર્ડ ફાઇનાન્સીસ ફ્રોમ વેરિયસ સોર્સિસ. બરાબર. જેટલા પણ ટ્રેની લોકો છે ટ્રેની લોકો એન્ટરપ્રિન્યોર જ હશે જે માર્કેટની અંદર આવતા હશે. બરાબર. અને આ લોકો માટે સ્પેસિફિકલી એ લોકો પ્રોજેક્ટ પ્રિપેર કરશે. જો તમારે એ પ્રોજેક્ટ છે, જેટલા પણ આઈડિયાઝ ઉપર, જેટલા પણ પ્રોજેક્ટ ઉપર તમારે કામ કરવું એ પ્રોજેક્ટ, પછી એ લોકો એને અલગ અલગ જે છે એ જગ્યાએથી ફાઇનાન્સ પ્રોવાઈડ કરાવવાનું છે. એક વસ્તુ તમે જુઓ, કામ એ લોકોનું આ નથી, સોશિયલ સર્વિસીસનું છે, તો બી લોકો કેટલી જે છે એ પ્યોરલી એ વર્કને કેરી કરે છે કે જેનાથી સોસાયટીનું ડેવલપમેન્ટ થાય. ફાઇન. તો આગળ તમને કીધું છે કે ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ ઓપોર્ચ્યુનિટી ટુ ટ્રાઇબલ્સ ટુ જોઈન એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ એન્ડ હેલ્પ્સ ધેમ ટુ ડેવલપ એન્ટરપ્રિન્યોરલ સ્કિલ્સ. બરાબર. અલગ અલગ પ્રકારની ટ્રાઇબ્સ જે છે, જનજાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, બરાબર, એમને લોકોને પણ એ લોકો ઇન્સ્પાયર કરે છે એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામને કેરી કરી દેવા માટે કે કાંઈ વાંધો નહીં, તમે એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ કરો. બરાબર. અને જે કાંઈ પણ પ્રોગ્રામ તમે કરશો અમે તમને એમાં સાથ દઈશું. ફાઇન. સો એ એક વસ્તુ આપેલી છે. નીચે તમને અમુક ફંક્શન્સ આપેલા છે, એ લોકો કેવા કેવા ફંક્શન્સ પરફોર્મ કરે છે. ફર્સ્ટ તો કીધું છે કે રાઇટ કેન્ડિડેટ ફાઇન્ડ આઉટ કરી આવો એન્ટરપ્રિન્યોર્સ ટ્રેનિંગ માટે. કારણ કે દરેક પર્સન રિક્વાયરમેન્ટ પણ હોતી નથી, દરેક પર્સન એ વસ્તુ ગ્રેબ કરવા માટે એબલ પણ નથી હોતા. તો કેન્ડિડેટ એવા હોવા જોઈએ કે જે એન્ટરપ્રિન્યોર ટ્રેનિંગ જે છે એ સારી રીતે કેરી કરી શકે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. સેકન્ડ કીધું છે ટ્રેનિંગ એન્ડ ઇન્જેક્ટિંગ મોટિવેશનલ ડ્રાઇવ્સ ઇન ધેમ. બરાબર. જેટલા પણ કેન્ડિડેટ તમારી પાસે આવ્યા છે એ લોકોની અંદર જે છે એ મોટિવેશનલ ડ્રાઇવ્સ તમારે ઇન્જેક્ટ કરવાના છે અને એને પ્રોપર ટ્રેનિંગ આપવાની છે જેથી કરીને એ લોકો કરંટ નોલેજથી વાકેફ થાય, ફેમિલિયર બને, કરંટ નોલેજથી ફેમિલિયર બને એ તમામ આસ્પેક્ટથી કે જેની રિક્વાયરમેન્ટ નોર્મલી હોય છે. બરાબર. તો એ એક પર્સપેક્ટિવ આપેલા છે. આગળ તમને કીધું છે વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ to acquaint the potential entrepreneur with the practical skills.
ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરાવવાની છે તમારે પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ લોકોને, અને એ લોકોને પ્રેક્ટિકલ સ્કિલ્સ આવે, વધારેમાં વધારે લોકો પ્રેક્ટિકલ બને, વધારેમાં વધારે લોકો નોલેજ ઓરિએન્ટેડ બને, એટલા માટે તમારે એફર્ટ્સ કરવાના છે. સો એ બી અમુક પર્સપેક્ટિવ આની અંદર તમને આપેલા છે. નેક્સ્ટ તમને કીધું છે સર્વે ધી માર્કેટ એન્ડ ફાઇનાન્શિયલ સપોર્ટ. તમારે એ લોકોને માર્કેટ સર્વે કરીને દેવાનું છે, કારણ કે આજે કોઈ પણ પર્સન ઇન્ડિવિજ્યુઅલી ડેટા કલેક્ટ કરવા જશે તો લોકો એનો જવાબ પણ નહીં દે, પણ તમે માર્કેટ સર્વે કરવા જાઓ છો તો લોકો આન્સર આપશે, બરાબર. અને જેટલા પણ લોકો તમને એ વસ્તુની અંદર જવાબ આપે છે, બરાબર, એ સ્પેસિફિકલી ઇન્સ્ટિટ્યૂટ સમજીને તમને પ્રોપર આન્સર, પ્રોપર ઇન્ફોર્મેશન, રાઈટ ઇન્ફોર્મેશન રાઈટ સાઈડથી જે છે એ આવશે. ફાઇન. અને નેક્સ્ટ તમે કીધું છે ફાઇનાન્શિયલ સપોર્ટ. ફાઇનાન્શિયલ સપોર્ટ તો મસ્ટ છે, ઇટ ઇઝ નેસેસરી રાઈટ નાઉ. ફાઇન. અને ના હવે તમારો બિઝનેસ સ્ટાર્ટ થાય પણ નહીં. લાસ્ટમાં તમને કીધું છે ફોલો અપ એન્ડ પર્સનલ કાઉન્સેલિંગ. બરાબર. ફોલો અપ લે છે, જેટલી પણ ટ્રેનિંગ એ લોકોએ લીધી છે કે કોઈ પણ પર્સન અહીંયાથી ટ્રેનિંગ લઈને ગયું છું તો હું એની પાસેથી ફોલો અપ લઈશ કે હવે તમે કઈ જગ્યાએ કામ કરો છો, કેવી પોઝિશન ઉપર કામ કરો છો, કેટલા રૂપિયાનું કામ કરો છો, કેટલા તમારી કંપનીમાં એમ્પ્લોઈઝ છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને આપેલું છે. નેક્સ્ટ જે છે એ તમને કીધું છે ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર IIC. આનું પણ એસ્ટાબ્લિશમેન્ટ જે છે 1960 ની અંદર જ કરવામાં આવ્યું છે એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝેશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એન્ડ ફોર વિચ ટાસ્ક ઇટ ઇઝ એસ્ટાબ્લિશ્ડ તો કે ટુ પ્રમોટ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ કન્ડક્ટ EDP. બરાબર. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે છે એને કન્ડક્ટ કરવા માટે અને આ જેટલે પણ એવું કહી શકાય કે ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર્સ જે છે એને પ્રમોટ કરવા માટે. ફાઇન. સો એ રીતે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું છે. જે રીતે એનું એસ્ટાબ્લિશમેન્ટ થયેલું છે એ પ્રમાણે એના ફંક્શન્સ તમે જોજો, એ લોકો એક્સ્ટ્રાઓર્ડિનરી ફંક્શન્સથી જાય છે. To conduct this, it has set up Entrepreneurial Guidance Bureau to guide entrepreneurs in starting their venture. અને પછી IIC ના એસ્ટાબ્લિશમેન્ટ અંડરમાં એ લોકોએ એન્ટરપ્રિન્યોરલ ગાઈડન્સ બ્યુરો જે છે એનું પણ એસ્ટાબ્લિશમેન્ટ કરી નાખ્યું. બરાબર. એન્ટરપ્રિન્યોર્સ લોકોએ પોતાનો બિઝનેસ કેમ સ્ટાર્ટ કરવો, પોતાના વેન્ચરની અંદર કેવી રીતે જે છે એ સક્સેસફુલી ઇન્વોલ્વ થવું, એ તમામ વસ્તુ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે ફંક્શન્સ. રેકોગ્નાઇઝિંગ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર વિથ રિક્વિઝિટ સ્કિલ્સ. બરાબર. પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ લોકો જે છે એને તમારે માર્કેટમાંથી રેકોગ્નાઇઝ કરવા પડે કે હા આ માણસ કામ કરી જાણે એવું છે, કે આ માણસ કામ કરી શકશે એમ છે. બરાબર. વિથ ધ રિક્વિઝિટ સ્કિલ્સ. અને એન્ટરપ્રિન્યોર બનવા માટે ઓલરેડી તમારી અંદર કંઈક તો એવા ટ્રેટ હોવા જોઈએ. થોડાક તો તમે એટલા જે છે એ ઉદ્યમી હોવા જોઈએ કે જેનાથી તમને ઉદ્યોગ સાહસિક જે છે એ બનાવી શકાય. બરાબર. જેનાથી તમને એન્ટરપ્રિન્યોર બનાવી શકાય. સેકન્ડ તમને કીધું છે ડેવલપિંગ ધી સ્કિલ્સ ઓફ ધી પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર ઇન ઓર્ડર ટુ પરફોર્મ ધી એન્ટરપ્રિન્યોરલ એક્ટિવિટીઝ. બરાબર. પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર જે છે એની અંદર તમારે સ્કિલ્સ ડેવલપ કરાવવાની છે with the help of entrepreneurial activities. જેટલી એન્ટરપ્રિન્યોરલ એક્ટિવિટીઝ વધશે એટલું જ જે છે એ લોકોનું સ્કિલ ડેવલપમેન્ટ પણ વધશે. જેટલું સ્કિલ ડેવલપમેન્ટ વધશે એટલા જ ચાન્સીસ જે છે એ લોકોના માર્કેટની અંદર સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર બનવાના છે, વધી જશે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. નેક્સ્ટ તમને કીધું છે એન્હાન્સિંગ એન્ડ એનરિચિંગ ધેર મેનેજરિયલ એન્ડ એન્ટરપ્રિન્યોરલ નોલેજ. આજે હું ઉદ્યોગ સાહસિક બનવા જાઉં તો મારી પાસે કંઈક તો એવી સ્કિલ્સ હશે જ કે કંઈક તો એવું નોલેજ હશે કે મને એવો વિચાર આવ્યો કે આવો બિઝનેસ સ્ટાર્ટ કરે.
યસ ઓર નો? અને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી એન્ટરપ્રિન્યોરલ સ્કિલ્સ મારી અંદર જો વધે છે, મેનેજરલ સ્કિલ્સ મારી અંદર વધે છે, તો એ વસ્તુ જે છે એને કેરી કરવામાં મને ઇઝીનેસ બહુ રહેશે અને હું બહુ સ્મૂથલી એ વસ્તુને કેરી કરી જઈશ. મારો બિઝનેસ બહુ સ્મૂથલી ચાલશે. મારે એટલા બધા લોકોની જરૂરિયાત પણ નહીં પડે જેની રિક્વાયરમેન્ટ લોકોને લાગે છે. ફાઇન. લાસ્ટમાં તમને કીધું છે કે આસિસ્ટિંગ એન્ડ સપોર્ટિંગ ધી પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર ટુ એસ્ટાબ્લિશ ધેર ઓન એન્ટરપ્રાઇઝીસ. બરાબર, મારે મારો પોતાનો બિઝનેસ ઊભો કરવો છે, તો એ બિઝનેસને ઊભો કરવા માટે આ લોકો મને હેલ્પ કરશે કે કાંઈ વાંધો નહીં, તમે તમારો બિઝનેસ ઓપરેટ કરો અને તમારો બિઝનેસ ઓપન કરો, નો પ્રોબ્લેમ. ફાઇન. સો આઈઆઈસી છે ને ઘણા બધા એવા ફંક્શન્સ પરફોર્મ કરે છે કે જે મેઇનલી કનેક્ટેડ હોય. આજે તમારે જરૂરિયાત ધંધો શરૂ કરવા માટે જ હોય છે ને, એના માટે જ તમારે ગાઈડન્સની રિક્વાયરમેન્ટ હોય, એના માટે જ તમારે સપોર્ટની રિક્વાયરમેન્ટ હોય. માર્કેટિંગ તો કદાચ તમે પછીથી પણ કરી લેશો કે અધર પ્રોજેક્ટ લોન્ચીસ તો તમે કદાચ પછીથી પણ કરી લેશો, પણ રિક્વાયરમેન્ટ તો તમારે એકચ્યુઅલમાં આની છે અને આની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે છે એ તમે જાણો છો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલું છે. કમિંગ સેશનની અંદર આપણે એક એવી ઇન્સ્ટિટ્યુશન જે છે એને ડિસ્કસ કરવાની છે કે જે મેજરલી સ્ટેટ લેવલે કેવું કહી શકાય કે સિટી લેવલે કામ કરે છે, જેનું નામ છે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન. બરાબર, અથવા તો સેન્ટર્સ. અને આ સેન્ટર્સ જે છે એના વિશે ઘણી બધી ડિટેલ્સ તમને આપેલી છે, તો ડિસ્કસ કરીશું પર્ટિક્યુલર આ સેશન બની રહ્યા છે. થેન્ક યુ સો મચ.